નમસ્કાર. સરસ્વતી ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વર્ષ 2025 વાર્ષિક પરીક્ષા અને ધોરણ 9નું એસાઇનમેન્ટ એનો વિભાગ બી નું આપણે આજે સોલ્યુશન કરવાના છે. પ્રકરણ નંબર 1 ની શરૂઆત છે. તો પ્રકરણ 1 માં પહેલો દાખલો આપણને કંઈક આવો આપે છે. સાદું રૂપ આપો 1 ની 3 ઘાત પ્લસ 2 ની 3 ઘાત પ્લસ 3 ની 3 ઘાત આખા કૌંસની બહાર આપી છે 1 ના છેદમાં 2 ઘાત. તો આ દાખલાની શરૂઆત આવી રીતે થશે. સૌથી પહેલા 1 ની 3 ઘાત આપી છે તો 1 ની 3 ઘાત 1 જ થાય. પછી 2 ની 3 ઘાત આપી છે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો કેટલા થશે? 2 ની 3 ઘાત મળશે આપણને 8. અને ત્યાર પછી 3 ની 3 ઘાત જે મળશે આપણને 27. તો સૌથી પહેલા બ્રેકેટની અંદર જે નંબરો આપે છે જેની ઘાત સ્વરૂપ બધાની 3 છે તો 1 ની 3 ઘાત 1, 2 ની 3 ઘાત 8 અને 3 ની 3 ઘાત 27 આખા કૌંસની બહાર આપી છે 1 ના છેદમાં આપી છે 2 ઘાત. ત્યાર પછી આ બધાનો સરવાળો આપણે કરી દઈશું. તો સરવાળો જે કરીશું એ આપણને મળશે 36. તો 36 આખા કૌંસની બહાર 1 ના છેદમાં 2 ઘાત. હવે 36 ને આપણે ઘાત સ્વરૂપે લખવાના છે. અને કેટલી ઘાત? તો અહીંયા છેદમાં આપ્યા છે 2. એટલે કોઈ બી નંબરનો 2 ઘાત કરવામાં આવે અને 36 મળતા હોય એવી સંખ્યા આપણે જોઈએ તો એ છે આપણી પાસે 6 ની 2 ઘાત અને કૌંસની વાત 1 ના છેદમાં 2 ઘાત. હવે અહીંયા કયો સંબંધ છે? ગુણાકાર. તો આપણે આ રીતે લખી શકીએ 6 ની 2 ગુણ્યા 1 ના છેદમાં 2. એમાંથી અંશ અને છેદના 2 ઉડી જશે. 6 ની 1 ઘાત બરાબર આન્સર છે આપણો 6. તો આ રીતે સાદુરૂપ આપવાનો દાખલો આપણે ગણી શકીએ. બીજા નંબરનો દાખલો છે સાદુરૂપ આપો 9 ની 1 ના છેદમાં 3 ઘાત 27 ની -1 ના છેદમાં 2 ઘાત 3 ની 1 ના છેદમાં 6 ગુણ્યા 27 ની -2 ના છેદમાં 3. જો આ પ્રકારનો દાખલો હોય એટલે સૌથી પહેલા તો આપણે આધાર સમાન કરવા પડે. જેના આધાર જુદા જુદા છે 9, 27, નીચેના આધાર કેવા છે? 3, 3. તો આપણે સૌથી પહેલા આ પ્રમાણે લખી દઈશું કે ભાઈ એની ઘાત આપી છે 1 ના છેદમાં 3. એ લખી દઈશું 1 ના છેદમાં 3 ઘાત. પછી એની આપી છે -1 ના છેદમાં 2 ઘાત. છેદની અંદર આપી છે 3 ની 1 ના છેદમાં 6 ઘાત. અને લાસ્ટની અંદર આપી છે 3 ની -2 ના છેદમાં 3 ઘાત. આ પ્રમાણે નંબર આપે છે. હવે અહીંયા બે બોક્સ આપણે ખાલી રાખીએ જેમાં એક છે 9 તો 9 ને આપણે આ રીતે લખીશું 3 ની 2 ઘાત સ્વરૂપે. 27 ને આપણે આ સ્વરૂપે લખીશું 3 ની 3 ઘાત. આ થઈ ગઈ ઘાત સ્વરૂપ. અને બધા નંબરોનો આધાર કેટલો થઈ ગયો? 3. ઘાતની ઉપર ઘાત છે તો કરીશું એનો ગુણાકાર. 3 ની 2 એકુ 2 2 ના છેદમાં 3 ઘાત ગુણ્યા 3 ની 3 એકુ 3 તો -3 ના છેદમાં 2 ઘાત. છેદની અંદર આપણે સરવાળો કરી દઈશું કેમ કે આધાર સરખો છે, ગુણાકારની ક્રિયા છે તો ઘાતનો થશે સરવાળો. તો પહેલો નંબર છે 1 ના છેદમાં 6 પ્લસ -2 ના છેદમાં 3. નીચે સરવાળો છે, ઉપર ગુણાકાર કરો. હવે ઉપર બી નિયમ એ લાગુ પડશે કેમ કે આધાર સરખો છે, ક્રિયા ગુણાકારની છે તો ઘાતનો થશે સરવાળો. એ નેક્સ્ટ સ્ટેપની અંદર કરીશું આપણે. એટલે કે 3 ની 2 ના છેદમાં 3 ઘાત પ્લસ -3 ના છેદમાં 2 ઘાત. છેદની અંદર 3 આધાર જોવાનો 6 અને 3 અસમાન છે એટલે કે છેદ અસમાન હોય તો લસા લેવો પડે છે. 6 અને 3 નો લસા 6 થાય. હવે 6 કરવા માટે કેટલા વડે ગુણીશું? 1 વડે. તો ઉપર 1 વડે ગુણીએ એટલે 1 પ્લસ નીચે 3 દુ 6 ઉપર 2 દુ 4 -4. આ પ્રમાણે નંબર આપણને મળે. ત્યાર પછીના સ્ટેપની અંદર આપણે આગળ દાખલો વધારીએ. તો ઉપર સરવાળો કરવા માટે ફરીથી આપણે લસા લેવો પડશે તો 3 અને 2 એનો લસા આપણે લઈશું
તો 3 અને 2 નો લસા પણ કેટલો થશે 6. અહીંયા 3 કરવાના છે આપણે તો કેટલા વડે ગુણીશું 2 વડે તો ઉપર 2 વડે ગુણીશું 2 દુ 4 4 પ્લસ અહીંયા પણ 6 કરવાના છે તો 2 તરી 6 તો 3 તરી 9 અહીંયા મળશે -9. ત્યાર પછી છેદની અંદર આપણે જે ક્રિયા છે એ કરી રહ્યા છીએ આપણે કેમ કે છેદમાં આપણે સરવાળો પહેલા શરૂ કરવો છે તો છેદમાં 6 4 માંથી 1 બાદ થશે એટલે મળશે આપણને -3. હવે અંશમાં બાદબાકીની ક્રિયા કરીએ એટલે 4 માં ને 9 અસમાન નિશાની 9 માંથી 4 જશે એટલે કે 3 ની -5/6 અને નીચે આપણને મળ્યું છે 3 ની -3/6. હવે ભાગાકારની ક્રિયા આધાર સરખો છે જ્યાં ઘાત મોટી હોય ત્યાં બાદબાકી કરવાની તો -5/6 અને નીચે છે -3/6 તો નીચેની ઘાત કેવી છે મોટી છે એટલે કે બાદબાકી આપણે કરવી પડશે છેદની અંદર તો 1/3 ની -3/6 માંથી બાદ કરવાના છે -5/6 બાદ કરવાના છે એટલે કે આધાર સરખો છે એટલે કે છેદ કેવો છે સરખો પરંતુ માઈનસ માઈનસ હશે શું પ્લસ 1/3 ની -3/6 પ્લસ 5/6 આ પ્રમાણેની ક્રિયા થશે. અને હવે સાદુરૂપ આપીએ તો છેદ સરખા છે એટલે 5 માંથી બાદ કરવાના કેટલા છે 3 તો 5 માંથી 3 બાદ કરીએ એટલે આપણને કેટલા મળશે 2 પ્રાપ્ત થશે. એ લખી દઈએ કે 3 ની 2/6 અહીંયા છેદ હજી ઉડે છે તો છેદ ઉડાડવાના એટલે કે અંતિમ જવાબ આપણો મળશે 1/3 ની 1/3. આ થઈ ગયો છે આપણો અંતિમ જવાબ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને લાંબી ક્રિયાઓ દ્વારા આ દાખલાનો અભ્યાસ કરવો પડે તો જ આનું કેલ્ક્યુલેશન થાય. એક પણ સ્ટેપ મિસ કરો તો દાખલાનો જવાબ આવશે નહીં. ચાલો હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. ત્યાર પછીનો દાખલો છે જો a બરાબર 2 + √3 હોય તો a - 1/a ની કિંમત શોધો. રકમમાં આપણને આપ્યું છે કે a બરાબર 2 + √3 અને કિંમત કોની શોધવાની છે a - 1/a. આની કિંમત આપણે શોધવાની છે તો જે રકમ છે એ લખી દઈએ કે a - 1/a. આની કિંમત શોધવાની છે તો જ્યાં a ની રકમ આપી છે એ રકમ અહીંયા મૂકી દઈશું 2 + √3 આ a ના સ્થાન પર મૂકી દીધા છે -1/2 + √3 આ પ્રમાણેની કિંમત મુકાઈ. હવે આ જે બીજો નંબર છે આપણો એમાં જે છેદમાં સંખ્યા છે એનું સૌથી પહેલા કરીશું છેદનું સમયકરણ. છેદનું સમયકરણ કરીએ એટલે આ જ નંબર અહીંયા ફરીથી ગુણાશે ખાલી પ્લસના જગ્યાએ ચિહ્ન શેનું આવી જશે માઈનસ. તો આપણે એ ક્રિયા કરીએ આગળના નંબરને કોઈ ચેન્જ કરીશું નહીં 2 + √3 -1/2 +√3 તો એ જ રકમ અહીં લખીશું 2 - √3. હવે જે છેદમાં જે સંખ્યા ગુણાય છે એ જ અંશમાં ગુણાશે એટલે કે 2 - √3. હવે નીચેનો નંબર છે એને ધ્યાનથી જુઓ કે એકવાર પ્લસ છે એકવાર માઈનસ. તો આપણે આ સૂત્ર જે છે એનો ઉપયોગ કરીશું કે a + b અને a - b. તો આ પ્રમાણનો જ્યારે નિત્યસમ આવતો હોય ત્યારે બહુપદીમાં આપણે કરતા પ્રથમ પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. આ મોસ્ટ આઈએમપી નિત્યસમ જ્યારે જ્યારે છેદનું સમીકરણ ત્યારે આ નિત્યસમ આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા પહેલા પદનો વર્ગ કરીશું બીજા પદનો વર્ગ કરીશું. તો પહેલું અહીંયા તો a લખીશું 2 + √3 ઓછા એક સાથે ગુણાકાર થશે એટલે જે પદ છે એ જ રહેશે તો એ લખીશું 2 - √3 અંશમાં છેદની અંદર પહેલા પદનો વર્ગ એટલે કે 2 નો વર્ગ તો એ આપણને મળે 4 અને વર્ગમૂળમાં 3 અને વર્ગમાં 3 એનો વર્ગ કરીએ તો આપણને મળે 3. એટલે કે હવે 4 માંથી 3 બાદ થાય છેદમાં શું થઈ જશે 1. તો એ ક્રિયા નેક્સ્ટ કરીએ
2 પ્લસ વર્ગમૂળમાં 3 માઇનસ 2 માઇનસ વર્ગમૂળમાં 3 છેદની અંદર થઈ ગયો 1 થઈ ગયો એટલે હવે આપણે બંનેના છેદ સરખા છે અહીંયા આપણે કરીશું નિશાની ખોલી અને આખી ક્રિયા પૂરી કરીએ તો 2 પ્લસ વર્ગમૂળમાં 3 નિશાની ખુલશે એટલે -2 અને આ માઈનસ છે એ થઈ જશે પ્લસ વર્ગમૂળમાં 3 હવે આ બે માંથી આ બે બાદ થઈ જાય કેમ કે એક નિશાની પ્લસ છે એક માઈનસ છે વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3 તો આપણને અંતિમ જવાબ આપણો મળશે 2 વર્ગમૂળમાં 3 કેમ કે આ 1 વર્ગમૂળ 3 છે અને આ 1 તો 1 અને 1 કેટલા મળે 2 વર્ગમૂળ 3 તો આ આપણો છે એ જવાબ આવી ગયો છે દાખલા નંબર 3 ત્યાર પછી દાખલા નંબર 4 છે 2 પ્લસ વર્ગમૂળ 3 અને 2 માઈનસ વર્ગમૂળ 3 ના છેદનું સમીકરણ કરો તો આ દાખલામાં આપણે ગણતરી શરૂ કરીએ 2 પ્લસ વર્ગમૂળમાં 3 છેદની અંદર આપ્યું છે 2 માઈનસ વર્ગમૂળમાં 3 છેદનું સમીકરણનો નિયમ કે છેદની અંદર જે રકમ હોય એની એ જ રકમ અહીંયા તમારે ગુણાકારમાં મૂકવાની પરંતુ ચિહ્ન બદલવાનું અહીંયા જે માઈનસ છે એની જગ્યાએ થશે પ્લસ નું ચિહ્ન એટલે કે રકમ આવી જશે 2 પ્લસ વર્ગમૂળમાં 3 હવે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ એ કરે કે નીચે પ્લસ મૂકે એટલે ઉપર માઈનસ કરે પણ એવું નથી જે નીચે છેદમાં ગુણાકારમાં મૂક્યું છે એની એ જ રકમ અંશમાં પણ શું થવાની છે ગુણાશે એટલે કે અંશમાં પણ આપણે લખીશું 2 પ્લસ વર્ગમૂળમાં 3 હવે ઉપર નંબર કેવા થયા છે સેમ થઈ ગયા છે તો કે ઉપર સરખા થયા છે તો આ રીતે લખી શકીએ 2 પ્લસ વર્ગમૂળ 3 આખા કૌંસનો વર્ગ જ્યારે છેદમાં આ જે નિત્યસમ આપણે અહીં બાજુ લખ્યો છે આગળના દાખલામાં યુઝ કર્યો એ જ નિત્યસમ અહીંયા ઉપયોગ થશે એટલે કે પહેલા પદનો વર્ગ એટલે કે આ પ્રમાણે 2 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ હંમેશા નિશાની માઈનસ ની જ આવશે ઉપર જે છે એના માટેનો નિત્યસમ લખીએ કે આવું કંઈક છે a + b આખા કૌંસનો વર્ગ તો એના માટે આપણે નિત્યસમ બહુપદી શીખ્યા છીએ a વર્ગ + 2ab + b વર્ગ આ નિત્યસમથી આપણે આ દાખલો ગણવાનો અંશમાં છેદમાં આપણે આ બાજુનો નિત્યસમ એટલે એક સાથે બે નિત્યસમ ઉપરાશે તો પહેલાની અંદર આપણે લખીશું કે 2 તો પહેલું પદ a ના સ્થાને એટલે 2 નો વર્ગ પ્લસ સૂત્રના 2 વર્ગમૂળમાં 3 અને પછી વર્ગમૂળમાં 3 નો વર્ગ છેદની અંદર ક્રિયા કરીએ તો 2 નો વર્ગ થશે 4 અને આનો વર્ગ થાય આપણને 3 9 ન થાય કેટલો થાય 3 થાય હવે ઉપર પણ આપણે ક્રિયા કરીશું તો 2 નો વર્ગ 4 ગુણાકાર કરીએ તો 2 દુ 4 2 દુ 4 4 વર્ગમૂળમાં 3 4 વર્ગમૂળમાં 3 અને 3 નો વર્ગ થશે અહીંયા 3 છેદની અંદર આપણે બાદબાકી કરીએ તો કેટલા મળી ગયા 1 હવે 1 મળે એટલે એ લખવાની કોઈ જરૂર છે નહીં પરંતુ ક્રિયા બાકી છે 4 પ્લસમાં છે 3 પણ શેમાં છે પ્લસમાં છે તો 4 અને 3 એનો સરવાળો કરીએ એ સરવાળો આપણને મળશે 7 માઈનસ 4 વર્ગમૂળમાં 3 છેદની અંદર આપણે 1 લખતા નથી આ થઈ ગયો છે આપણો અંતિમ જવાબ એટલે કે 2 પ્લસ વર્ગમૂળ 3 અને 2 માઈનસ વર્ગમૂળ 3 ના છેદનું સમીકરણ તો એનો આ જવાબ આપણને મળે 7 માઈનસ 4 વર્ગમૂળમાં 3 બરાબર છે ત્યાર પછીનો નેક્સ્ટ દાખલો આપણે લઈએ ત્યાર પછીનો દાખલા નંબર 5 છે 3 વર્ગમૂળ 5 પ્લસ વર્ગમૂળ 3 અને છેદમાં છે વર્ગમૂળમાં 5 માઈનસ વર્ગમૂળમાં 3 ના છેદનું સમીકરણ કરો હમણાં જે દાખલો ગણ્યો એ જ પ્રમાણેનો દાખલો છે તો સૌથી સરળતાથી આપણે દાખલો ગણીશું 3 વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 3 છેદમાં વર્ગમૂળમાં 5 માઈનસ વર્ગમૂળમાં 3 આવી આપણી રકમ આપી છે
હવે છેદનું સમીકરણ કીધું હોય એટલે જે નીચેની સંખ્યા હોય એને ખાસથી જોવાની અને એ જ સંખ્યા લેવાની છે ગુણાકારમાં, પરંતુ ચિહ્ન બદલવાનું. વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 3 ચિહ્ન બદલાઈ ગયું. હવે છેદમાં જે નંબર વડે ગુણ્યો એ જ નંબર અંશમાં પણ ગુણાકારમાં લેવાનો, એટલે કે વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 3 આવી રીતે અંશમાં ગુણાકાર થશે. અહીંયા ભૂલ એ ન થવી જોઈએ કે જોવાનું આ નંબર અને આ નંબર બંનેની અંદર જે ક્રિયા છે એમાં અહીંયા ભૂલ થવાની શક્યતા છે, કેમ કે માત્ર વર્ગમાં 5 છે. એ કયા નિત્યસમનો ઉપયોગ કરવો એ ખાસ યાદ રાખવાનું. તો સૌથી પહેલા અંશમાં આપણે બંને પદોમાં સેમ નથી તો પહેલાનો પહેલા સાથે પહેલાનો બીજા સાથે પણ ગુણાકાર કરવાનો, એટલે કે 3 વર્ગમૂળ 5 ને આપણે પહેલા ગુણીશું કોની સાથે? વર્ગમૂળ 5 સાથે. તો 3 નો ગુણાકાર વર્ગમૂળ 5 વાળું જે પદ છે એનો ગુણાકાર આની સાથે કરીએ તો પહેલા આનો નાનો ગુણાકાર કેટલો મળે? 5 મળે અને 5 કરી 15. તો આ થયો પહેલો ગુણાકાર. પછી આ પદ જે છે એનો ગુણાકાર અહીંયા કરવામાં છે તો સૌથી પહેલા વર્ગમૂળ વાળા પદોનો ગુણાકાર કરીશું. તો 3 પંચા 15 તો લખીશું 3 વર્ગમૂળમાં 15. નેક્સ્ટ હવે વાલી છે 3 ની, તો 3 નો ગુણાકાર અહીંયા 5 સાથે કરીશું તો એ આપણને મળશે 5 તરી 15 વર્ગમૂળમાં 15. અને લાસ્ટ જે છે વર્ગમૂળમાં 3 નો ગુણાકાર વર્ગમૂળમાં 3 સાથે ગુણાકાર કરીએ તો એ નંબર આપણને મળે 3. ચલો ત્યાર પછી છેદમાં જઈએ. તો છેદની અંદર તો આપણે જે હમણાં ફોર્મ્યુલા લખ્યો હતો, એકવાર પ્લસ છે એકવાર માઈનસ છે. તો પ્રથમ પદનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 5 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ. ઉપર પણ ક્રિયા કરીશું 15 3 આ બે આંકડાઓ છે સજાતીય પદો, તો આ બેનો આપણે સરવાળો કરીએ એટલે જે આપણને મળશે 15 ને 3 18 પ્લસ આ બે પણ કેવા છે? સજાતીય પદો. એક છે 3 અને અહીંયા છે 4, તો 3 અને 1 એટલે આપણને મળે 4 વર્ગમૂળમાં 15. આ અંશની ક્રિયાપતિ. હવે છેદમાં વર્ગમૂળમાં 5 નો વર્ગ તો એ આપણને મળે 5 ઓછા આની ક્રિયા એનો વર્ગ આપણને મળે 3. હવે સાદું રૂપ આપીએ સાઈડમાં. અહીંયા કે કોમન નીકળતો તો કાઢીએ તો સૌથી પહેલા આપણું કોમન નીકળશે 2, જે આપણને છેદ ઉડાડવા કામ લાગશે. તો 2 કોમન કાઢ્યા તો બચશે 9 વત્તા 2 વર્ગમૂળમાં 15 અને છેદમાં 5 માંથી 3 બાદ થશે એ મળશે 2. આ 2 અને આ 2 ઉડી ગયા. અંતિમ જવાબ આપણો આવ્યો છે એ છે 9 પ્લસ 2 વર્ગમૂળમાં 15. તો આ લાસ્ટ જવાબ જેની અંદર આપણે આ બોક્સ બનાવ્યું. બરાબર છે. આ રીતે છેદનું સમીકરણ 5મા દાખલાનું છે. ત્યાર પછી કીધું છે છઠ્ઠા દાખલામાં વર્ગમૂળમાં 3 અને માઈનસ વર્ગમૂળમાં 2 આખા કૌંસની બહાર આપી છે 2 ઘાત અને કહ્યું છે સાદું રૂપ આપો. તો આ કયા નિત્યસમ જેવું લાગે છે આપણને? તો જો આ નિત્યસમ લખીએ a ઓછા b આખા કૌંસનો વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab વત્તા b વર્ગ. આ પ્રકારનો નિત્યસમ જે આપણો છે એના જેવું લાગે છે. એટલે કે a ના સ્થાને વર્ગમૂળમાં 3 છે અને b ના સ્થાને વર્ગમૂળ 2. તો બસ એ જ પ્રમાણે અહીંયા a અને b ની જગ્યાએ કિંમતો મૂકીએ એટલે આપણો જવાબ આવી જશે. બહુ ઈઝી છે. વર્ગમૂળમાં 3 નો વર્ગ ઓછા સૂત્રના 2 વર્ગમૂળમાં 3 a ના સ્થાને વર્ગમૂળમાં 2 b ના સ્થાન પર અને b ના સ્થાન પર વર્ગમૂળમાં 2 નો વર્ગ. ચલો 3 નો વર્ગ કરીએ તો એ આપણને મળે 3, કેમ કે વર્ગમૂળમાં છે. ઘણા વિદ્યાર્થી અહીંયા લખી દે 9 તો ખોટો જવાબ પડે. વર્ગમૂળમાં 3 તો એનો વર્ગ થાય 3.
અહીંયા ગુણાકાર કરીએ તો ગુણાકાર જે આપણને મળશે 2 વર્ગમૂળમાં 3 દુ 6 અને છેલ્લે વર્ગમૂળ 2 નો વર્ગ જે આપણને મળે 2. હવે આપણી પાસે 3 અને 2 કેવા પદો છે? સજાતીય. 3 પણ વત્તાની નિશાની છે, 2 ને પણ વત્તાની નિશાની છે. તો સજાતીય પદો છે એટલે કે 2 નો સરવાળો થશે 5 ઓછા 2 વર્ગમૂળમાં 6. તો આ થઈ ગયું છે આપણો દાખલા નંબર 6 અને એનો જવાબ. બરાબર છે. ત્યાર પછીનો નેક્સ્ટ દાખલાનો આપણે અભ્યાસ કરીએ. ત્યાર પછીનો 7મો દાખલો છે કિંમત શોધો. પહેલો દાખલો એમાં આપ્યો છે 32 ની 2/5 અને બીજો દાખલો છે 125 ની -1/3. તો સૌથી પહેલા 32 ની 2/5 એ દાખલાનું આપણે સોલ્યુશન કરીએ. તો નંબર 1 32 ની 2/5. પહેલા જ દાખલામાં આપણે ભણ્યું છે કે જ્યારે પણ આ પ્રકારનો દાખલો હોય તો ઘાતમાં જે છેદમાં નંબર આપ્યો છે 5, તો જે આધાર હોય એને આપણે જે તે નંબરની ઘાત સ્વરૂપે લખવાનું. તો અહીંયા આપણને 5 આપે છે તો 32 ને કઈ સંખ્યાની 5 ઘાત સ્વરૂપે આપણે લખી શકીએ? આ તમારું કેલ્ક્યુલેશન ફાસ્ટ હોવું જોઈએ. તો 2 ની આપણે 5 ઘાત કરીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવું 5 વાર કરો તો તમને કેટલા મળે? 32 મળી જાય. તો 2 ની આપણે કેટલી ઘાત લખીશું? 5 ઘાત. અને આ ગુણાકારનો સંબંધ છે એટલે કે 2/5. આ પ્રકારનું સ્વરૂપ આવી જાય એટલે આપણે અંશના 5 અને છેદના 5 ઉડાડી દેવાના. બચ્યું 2 ની 2 ઘાત. 2 ની 2 ઘાત. હવે કીધું છે કિંમત શોધો. તો 2 ની 2 ઘાત એ આપણને થાય 4. આ આપણો પહેલા દાખલાનો જવાબ. બીજો કીધો છે 125 ની -1/3. તો બીજો દાખલો લખીએ 125 ની -1/3. ફરીથી જોવાનું કે જે ઘાત આપી હોય એના છેદની અંદર કેટલા આપ્યા છે? 3. તો 125 એ આપણો આધાર છે તો એને આપણે કઈ સંખ્યાની 3 ઘાત લખી શકીએ? તો એ જે આપણો જવાબ છે એ છે 5 ની 3 ઘાત. પાછું 25 25 5 125 ગુણાકારની અંદર -1/3. આ સરખું થઈ જાય એટલે અંશના 3 છેદના 3 ઉડી ગયા. તો જવાબ મળે છે 5 ની -1 ઘાત. તો કે ઘાત માઈનસમાં છે તો એને આપણે ધન કરવી પડે. માઈનસમાં છે તો એને ધન કરવા માટે છેદમાં જઈશું. તો કે ભાઈ અહીંયા છેદમાં કોઈ નંબર છે? તો હા 1 છે. તો 1 અંશમાં લઈ આવીએ તો 1 અને છેદમાં 5 ની 1 ઘાત. હવે 5 ની 1 ઘાત એટલે લખાય 1/5. આ થઈ ગયો કિંમત શોધો દાખલા નંબર 7. ત્યાર પછી દાખલા નંબર 8 આપણને કીધું છે સાદું રૂપ આપો અને કૌંસ આપ્યા છે 2 વચ્ચે કોઈ સંબંધ દેખાય છે તો સમજવાનો કે કોઈ નિશાની દેખાતી નથી એટલે કે ગુણાકારના સંબંધમાં આપણને રજૂઆત કરી છે. પહેલો કૌંસમાં કહ્યું છે 3 + √3 અને બીજા કૌંસમાં કહ્યું છે 2 + √2. તો આનો ગુણાકાર આપણે કરીશું આ પ્રમાણે. સૌથી પહેલા કૌંસમાંથી લઈશું 3 અને બીજો કૌંસ લખી દઈશું 2 + √2. ત્યાર પછી પ્રથમ કૌંસમાંથી આપણે લઈશું +√3 અને 2 + √2. બરાબર. આ પ્રમાણે એનો ગુણાકાર થશે કેમ કે કોઈ નિત્ય સમય વપરાશે નહીં. ત્યાર પછી 3 અને 2 નો ગુણાકાર તો 3 દુ 6. 3 અને √2 તો અહીંયા ભૂલ નહીં કરવી કેમ કે આનો ગુણાકાર 6 ન થાય પણ કેટલો થાય 3/2. ત્યાર પછી 2 નો ગુણાકાર √3 સાથે છે તો ત્યાં મળશે 2/3 અને લાસ્ટની અંદર બંને સંખ્યાઓ વર્ગમૂળમાં છે તો ગુણાકાર થશે √6.
હવે અહીંયા જોવાનું કે કોઈ પણ પ્રકારનું પદ સજાતીય છે, સજાતીય હોય તો સરવાળો કે બાદબાકી જે ક્રિયા થતી હોય કરવાની, પણ અહીંયા કોઈ પણ સજાતીય નથી, તો આ થઈ ગયો છે આપણો જવાબ, જે સાદુરૂપ આપો છે તો આટલું સાદુરૂપ આપણને મળશે દાખલા નંબર 8. વિડિયો પસંદ આવે તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડિયો લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરો, કેમ કે આપણે આ ચેનલ ઉપર વિભાગ બી, સી અને ડી ગણિતનું જે પણ 2025 નું વાર્ષિક એસાઇનમેન્ટ છે, વાર્ષિક પરીક્ષા માટેનું, એના બધા જ વિડિયો આપણે આના પર મૂકવાના છીએ. ચલો હવે આગળનો દાખલા નંબર જે 9 અને 10 છે એ પણ આપણે પૂરો કરીએ. ત્યાર પછીનો 9મો દાખલો છે, એની અંદર આપણને કહ્યું છે સાદું રૂપ આપો અને રકમ આપી છે 2/3 ગુણ્યા 2/1/5. એટલે કે આધાર પહેલાથી આપણને સમાન આપી દીધો છે કે ભાઈ 2/2/3, આવો દાખલો છે જેની રકમ આપણે લખીએ 2/2/3 ગુણ્યા 2/1/5. હવે આધાર સમાન છે એટલે આપણે કરવાનું ઘાતનો સરવાળો, આટલું જ કરવાનું છે. તો 2/2/3 પ્લસ 1/5. પરંતુ જે ઘાત આપી છે અપૂર્ણાંકમાં છે, અપૂર્ણાંકના છેદ કેવા છે? અસમાન, એટલે કે આપણે લસા લેવો પડશે. તો 3 અને 15 નો લસા થાય 15. હવે છેદમાં અહીંયા 15 કરવા છે આપણે 3 ને, તો 5 વડે ગુણવા પડે. હવે નીચે 5 વડે ગુણીશું તો ઉપરના નંબરને પણ આપણે 5 વડે ગુણીશું. આ લસાનો નિયમ છે. તો 5 દૂની 10 પ્લસ 5 ને 15 કરવા છે તો 3 વડે ગુણીશું, તો ઉપર 1 ને પણ 3 વડે ગુણીશું, એટલે કે 3 × 3. હવે 10 અને 3 નો સરવાળો, તો જવાબ આપણને મળે 13/15. આ આપણો કિંમત શોધવાનો અથવા તો શું છે, હા, સાદુરૂપ આપવાનો જવાબ છે. બીજો દાખલો, એમાં રકમ આપી છે 11/1/2 અને 11/1/4. અહીંયા ગુણાકાર હતો, ઘાતનો સરવાળો. અહીંયા આધાર સરખો છે પણ ક્રિયા ભાગાકારની છે, અને ભાગાકારની ક્રિયા હોય એટલે ઘાતની બાદબાકી. પણ ઘાતની બાદબાકી કરતી વખતે અંશમાં ઘાત મોટી છે કે છેદમાં, એ આપણે નક્કી કરવું. આગળ પણ આવો એક દાખલો આવી ગયો છે. તો અહીંયા છે 1/2, નીચે છે 1/4. હવે 1/2 અને 1/4 માંથી મોટું શું? તો તમને એક પ્રશ્ન પૂછાય કે કોઈ નંબર કે કોઈ વસ્તુ તમને આપી હોય, એનું અડધું અને ચોથો ભાગ, તો એમાંથી મોટો કોણ? તો અડધો ભાગ કેવો હોય? મોટો હોય. એટલે 1/2 એટલે અડધો ભાગ, તો અંશમાં ઘાત મોટી છે, તો આપણે એની ક્રિયા કરીએ 11/1/2 માંથી 1/4. આ ઘાત આપણે બાદ કરવાની છે. બાદબાકીમાં પણ જોવાનું કે અપૂર્ણાંક છે અને છેદ સમાન નથી, તો 2 અને 4 એનો લસા આપણને કેટલો મળે? 4. તો અહીંયા 4 કરવા માટે છેદની અંદર જ્યાં 2 છે તે 4 કરવા માટે 2 વડે ગુણીશું, તો ઉપરના નંબરને પણ આપણે 2 સાથે ગુણવું. અને જેટલો લસા હોય એ જ અહીંયા છેદમાં હોય, તો અંશવાળા પદને આપણે કોઈ ચેન્જ કરવાનો નહીં. આ એક નિયમ છે, તો તે આવશે 1. 2 માંથી 1 બાદ કરો એટલે આપણો જવાબ મળશે 11/1/4. આ દાખલા નંબર 9 નો બીજા દાખલાનો જવાબ થઈ ગયો. તો એના પર પણ આપણે બોક્સ કરી દઈશું. આ થઈ ગયો જવાબ. હવે છેલ્લો દાખલો જે છે એ આપણને આપ્યો છે કે 2 + √2 અને +5 √3, અને બીજું પદ આપ્યું છે √2 - 3 √3 નો સરવાળો કરો. તો કે સૌથી પહેલા આપણે રકમ લખી દઈએ. પહેલું આપ્યું છે આપણને 2 √2, બીજું પદ આપ્યું છે +5 √3.
નો સરવાળો કરવાનું કીધું છે તો વચ્ચે ચિહ્ન કરી દીધું સરવાળા. બીજી રકમ આપી છે વર્ગમૂળમાં 2 માઈનસ 3 વર્ગમૂળમાં 3. આ પ્રકારની રકમ છે આપણી. હવે સરવાળો કરવાનું કીધું છે એટલે કે ચિહ્નો તો કોઈ ચેન્જ થવાના નથી. તો જે સજાતીય પદો છે એને આપણે સાથે મૂકી દઈશું. તો પહેલું છે 2 વર્ગમૂળ 2, એવું બીજા કૌંસમાં છે વર્ગમૂળ 2, એ લખીશું પ્લસ વર્ગમૂળમાં 2. આ સજાતીય પદ થઈ ગયા. લીટી દોરી દઈએ એટલે ખબર પડે કે બે સજાતીય પદો છે. બીજું છે આપણી પાસે 5 વર્ગમૂળમાં 3 અને માઈનસ 3 વર્ગમૂળમાં 3. આ પણ સજાતીય પદો. હવે અહીંયા જોવાનું નિશાની સમાન તો સરવાળો કરી દેવાનો. તો 2 અને અહીંયા નંબર કોઈ ન હોય એટલે કેવો સમજવાનો 1 છે. તો 2 ને 1 3. તો જવાબ મળે 3 વર્ગમૂળમાં 2. આ સરવાળો. એવી રીતે અહીંયા નિશાનીઓ કેવી છે અસમાન. તો 5 માંથી આપણે 3 બાદ કરીશું. મોટા પદની નિશાની મૂકીશું તો પ્લસ 2 વર્ગમૂળમાં 3. આ થઈ ગયો છે આપણો સરવાળો. દાખલા નંબર 10 નો જવાબ. તો આ થયું ચેપ્ટર નંબર 1 કે જે વિભાગ બી ની અંદર છે વાર્ષિક પરીક્ષા 2025 નું એસાઇનમેન્ટ અને સંપૂર્ણ વિભાગ બી માં પ્રકરણ 1 નું આ સોલ્યુશન છે. વિડિયો પસંદ આવે તો ચોક્કસથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા વિદ્યાર્થી મિત્રો સાથે જરૂરથી શેર કરો.